દૂધ પીવા રાખી હે આ જોવો છે આ બકરીઓ દૂધ પીવા રાખી છે આના ફોટો લઈ ગયા અને ખાસ કરીને મીઠા નિવત હતા હમણાં 2 દી પહેલા જે રેડ પાડી ઈ એમ કહેતા હતા કે પશુ બલિ અમે અટકાવી છે બરોબર છે તો હવે ઈ તો પ્રૂફ નથી થતું કારણ કે આ જે બકરા રહ્યા આની કોઈ બલિ ચડાવતા હોય તો આ બકરા જો અમારી બકરી એક નાનકી મોટી કરી હતી દૂધ પર એના 9 જનાવર થયા એક ને 9 આ પૂરું થયા આ રહ્યા એક ઓફ થઈ ગઈ એક અજરમરીના બસલા આ રહ્યા આમ જો તમે કયો અહીંયા હું આવું આ બકરા તમારા છે ને મારા ખુદના તમે પારો છો ને અરે પારીએ છીએ કોઈ ખાટવાને નહીં દેવાના આ જૈન પંડ્યાના માણસો આવ્યા પોલીસ પર ટસ્કર આવી એક તો આ પબ્લિકને મારી બેનું દીકરીઓને મારી જણને માર્યા અને ખોટી રીતે આ પશુ બલિ બચાડીને આવડા ગદીડા કાપે આજે આ બકરીઓ છે રજૂ છે અને વિજ્ઞાન જતાવાળા એમ કે આ તમે બલિપ્રથા કરી બલિપ્રથાના ચીન ક્યાં આ ખોટા બધાને બદનામ કરો છો આઈટે કરો અને જય માતાજી. વિજ્ઞાન જાથા રાજકોટ અને જીવદયા રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ આ બેને આજ પર્દાફાશ કરવાના છે. 2 દિવસ પહેલા રાજકોટમાં આપણે આજીડેમ ચોકડીથી માર્કેટ યાર્ડની વચમાં હાઈવે ઉપર જે માતાજીનો માંડવો હતો ત્યાં રેડ પાડવામાં આવી અને આ જીવદયા ટ્રસ્ટવાળા સવારે રેડ પાડવામાં આવી અને કહેવામાં આવ્યું કે અહીં 6 બકરાની બલિ ચડાવવામાં આવી છે અને 9 બચાવવામાં આવ્યા છે. તો 9 બચાવ્યા એ બકરા ક્યાં ગયા? આ રક્ષા ફાઉન્ડેશન વાળાને જીવદયા રક્ષા ફાઉન્ડેશન વાળાનો મારો આ પ્રશ્ન છે કે તમે 9 બકરા બચાવ્યા તે ક્યાં ગયા? આ તમે જાયેલા છે તમે 3 જણો જે જાળીને ઉભા છે તે જ 9 બકરા ને? આ એ બકરા મારેલા જો અમે અમારે અમિતભાઈ ડાભી આ જાળીને ઉભા તે બકરા ક્યાં ગયા? અમે ગોતી લીધા, ક્યાંય તમે પકડ્યા નથી. એક માતાજીનો માંડવો થતો હતો, મીઠા નિવેદની પ્રસાદી હતી, તાવા છાપડીની પ્રસાદીનો પ્રોગ્રામ હતો અને તેમાં તમે ધર્મના કામમાં વિઘ્ન નાખવા ગયા. આ તમે એક ફેમસ થવા માટે તમે બધા સોશિયલ મીડિયામાં ફેમસ થવા હતું કોઈ સામાન્ય માણસ માતાજીનો માંડવો કરતો હોય ત્યાં જે રેડ પાડો છો અને માતાજીના માંડવા કરતા સામાન્ય માણસને પોલીસની ધાક ધમકી બતાવો છો. આ તમારી મનોવૃત્તિ છે. અને જે બકરાના તમે ફોટોશૂટ કરાવ્યા જેમાં તમે બકરીઓ બતાવી, આ ગીદીલા તમે બતાવ્યા, આવડા હજી 15 દિવસના ગીદીલા બકરા એની બલિ ચડે? તમને વિજ્ઞાન જાથાવાળાને કે આ રક્ષા ફાઉન્ડેશન વાળાને ખબર નથી પડતી કે બલિ કેની ચડે? આ તમે ગીદીલા જાલીને ઉભા હતા એની બલિ ચડે અને બકરીઓ તમે ગઈઠી બતાવી એની બલિ ચડે? તમે 9 બકરા કીધું, બધે સોશિયલ મીડિયામાં બાઈટ આપી કે 9 બકરા બચાવ્યા, ક્યાં ગયા 9 બકરા? ચાલો પેલા અમિતભાઈ આપણે શું કહે છે એ સાંભળી અને પછી આગળ ચર્ચા કરી. આની કોઈ બલિ ચડાવતા હોય તો આ બકરા બકરીઓની કોઈ બરોબર છે અને આ બકરા અત્યારે હાલ જેના હતા એની જ ઘરે છે તો તમે પશુ બલિ અટકાવતા હતા જૈનભાઈ પંડ્યા, તો આ શું કરો છો? આ તમે કેમ લઈ ગયા નહીં તો? અને આને કોઈ બલિ ચડાવી નથી. હાલમાં જે હતા મીઠા નિવેદ હતા, કોઈ પણ પ્રકારના તમારી પાસે એવિડન્ટ હોય તો રજૂ કરજો. બાકી અમને પણ કાયદેસર કાર્યવાહી કરતા આવડે છે. 151ની કલમ તમે જે અરજીના મુજબ લગાડી છે એ અરજીના મુજબ લગાડી છે, અમને અરજી કરતા આવડે છે, એફઆઈઆર કરતા પણ આવડે છે. જૈનભાઈ પંડ્યા, તો તમે આ કર્યું છે ખોટું કર્યું છે. આ કોઈ પશુ બલિ નથી. આ લોકો પારે છે બકરા, એ બકરા બતાવીને ખોટા સમાજમાં વિડીયો બનાવી ફ્રોડગીરી કરીને અમારા દેવી પૂજક સમાજના માંડવા જે તમે બંધ કરાવ્યા, જે તમે ખોટી ઉડાવી જયંતભાઈ પંડ્યા, આ તમારું તદ્દન ખોટું છે. કારણ કે આ દેવી પૂજક સમાજ સત્યના માર્ગે છે, નિવેદ કરે છે, બીજું કઈ નથી કરતા. હાલ્યો તો આ બધાય બકરા આજે આ લોકો પારે છે. આ ઈ દેખાડ્યા છે વિડીયોમાં. હાલ બાકી મીઠા નિવેદ હતા, કાંઈ પણ નતું. ખોટા ફ્રોડમાં એની વિડીયો બનાવવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આ વસ્તુ કરેલી છે. બાકી કંઈ નથી. કારણ કે આ જે રહ્યું એ ખોટું હતું અને તદ્દન ખોટું હતું. તમે 2 મિનિટ જોયું ને? આ ગઈઢી બકરી બતાવવામાં આવી છે સાઈડમાં હતી અને આ ગીદીલા બતાવવામાં આવ્યા. જે ગીદીલાનો મેં તમને ફોટો બતાવ્યો, આ ગીદીલા બતાવવામાં આવ્યા અને જે અમિતભાઈના હાથમાં છે તે બતાવવામાં આવ્યા. તમે રેડ પાડી 9 બકરા બતાવ્યા તે ક્યાંય ગયા? કારણ કે એ બાયલું કાંઈ હતું જ નહીં. તમે એક ખાલી સામાન્ય માણસ પાસે પૈસા પડાવવાનું અને તેમને હેરાન કરવાનું અને તમારે ફેમસ થવા માટે, એ માટે જ તમે જાઓ છો. ઘણા દાખલા છે. આ જૈન પંડ્યા જ્યાં રેડ પડે છે ત્યાં પાછળથી તોડ થાય છે. પડધરીમાં તોડ થયો છે,
વડોદરામાં તોડ થયો છે, બધે તોડ થયો છે. હવે આ તોડ કેના કહેવાથી થયો છે? પોલીસ પ્રશાસનના કહેવાથી થયો છે કે જયંત પંડ્યાના કહેવાથી થયો છે? બધા ઓડિયો મારી પાસે છે. જયંત પંડ્યા તો ઓડિયો એક મેકેલો છે હોતે. હવે બીજો આપણે ઓડિયો એક સાંભળી. આ જો આ જે વિજ્ઞાન જાથાવાળા જે આવ્યા હતા, આ બકરીયું આ જોવો છે, આ બકરીયું જે દૂધ પીવા રાખી હે, આ જોવો છે, આ બકરીયું દૂધ પીવા રાખી છે. આના ફોટો લઈને લઈ ગયા અને ખાસ કરીને મીઠાની વાત હતા. ક્યાંય કાંઈ કતલ એકય બકરાની બલી ચડાવી એવું ક્યાંય જોવા જ નથી મળ્યું. આ બકરીયુંના સીન લઈને ફેમસ થવા વિજ્ઞાન જાથાવાળા જયંત પંડ્યાની ટીમ આવી અને ફેમસ થઈને વહી ગઈ. આ સમાજને ઉલ્લુ બનાવીને વહી ગઈ. સાચી વાત છે. રાજકોટની જનતાને અને સમાજને ઉલ્લુ બનાવી લઈ ગઈ. અને સમાચારની ચેનલો વાળા તમને મન ફાવે એમ, અરે સામાન્ય કોર્ટમાં એક ફાંસીની સજા જેને મળી હોય કે જે ખૂનીનો કેસ હોય તેમને પણ પૂછવામાં આવે છે કે તારો બચાવ પક્ષ શું છે. અને સોશિયલ મીડિયા વાળા યુટ્યુબર તમે સમાચારની ચેનલ ખોલીને બેઠા છો. તમારાથી એક ખાલી સામે પક્ષને પૂછાય નહીં કે આ બલી છે કે શું છે. ખાલી આ રક્ષા ફાઉન્ડેશન અને જયંત પંડ્યાને ઇન્ટરવ્યુ લીધા તમે ખાલી, પણ બધા ઉપર તમારી ઉપર માનહાનિનો દાવો કરવાનો જ થાય છે. કારણ કે એક સામા પક્ષનું તમે નિવેદન લીધા વગર વિડીયો ચલાવી દીધો છે. આગળ આપણે જે આ બકરાના આપણે ઘરધણી હતા, જે ત્યાં માતાજીના મઢની બાજુમાં જ રહેતા હતા, તેમનું આપણે એક સાંભળી અને તે શું કહેવા માંગે છે, તેમને કેમ તેમના બકરાનો વિડીયો ઉતાર્યો, તે શું કહેવા માંગે છે તે આપણે જોઈ લઈ. માંડવાની જે અફવા ઉડી ખોટી છે ને, હા ખોટી. ધમકી મારી અને એ મને પકડતા હતા. મેં કીધું ભગવાન મારે સાતા નથી, ક્યાંય કરતા નથી. અને આવી રીતે અમારા માટે, આ છાપરાવાળા માટે, ગરીબ માણસ માટે આવું ન કરો. જોયું ને, આ એ જ ભાઈ છે જેમના બકરા હતા, જે પશુપાલન કરે છે, જેમની પાસે 8-10 બકરીઓ છે અને નાના નાના ગીદીડા છે દૂધ પીતા. અને આજ રક્ષા ફાઉન્ડેશનના ટ્રસ્ટ વાળા જઈ અને બલી પ્રથા રોકવા ગયા, પણ આ બલીને નામે કોઈ વસ્તુ ન મળી. પરંતુ આ બકરીઓના સીન અને આ ગીદીડાના સીન જે આ ઉભા છે ને 3 જણા, એ બધા ગીદીડાના સીન છે, બકરીઓના સીન લીધા છે. ક્યાંક ને તે લીધું કે હતું બકરા તમે તો કેમ વિડીયોમાં કંઈ બતાવ્યું નહીં. અને આગળ આપણે સમાજ સેવક છે અમારા ભાઈ રાજકોટના, તે શું કહેવા માંગે છે તે આગળ જોઈ. આ જયંત પંડ્યાના માણસો આવ્યા, પોલીસમાં ટસ્કર આવી, 100 પબ્લિકને મારી, બેનું દીકરીઓને મારી, જણને માર્યા. અને ખોટી રીતે આ પશુ બલી બચાડીને આવડા ગદીડા કાપે. આજે આ બકરીઓ છે, રજૂ છે. અને વિજ્ઞાન જતાવાળા એમ કે આ તમે બલી પ્રથા કરી, બલી પ્રથાના ચીન ક્યાં? આ ખોટા બધાને બદનામ કરો છો, આઈટે કરો. અને 2 લાખ ડાયરેક્ટ બલી પ્રથા ન હોય, અમે કાયદેસર બધા ભેગા થાય અને ગુંદી ગાંઠિયા હોય, ચણાના શાક હોય, ચાપડિયું હોય, એ બધું ખવડાવતો પીવડાવતો હોય. બધા બહારથી ના આવે ભૂખા તો ન કાઢવાના હોય, બધાને રાખવા પડે, સાચવવા પડે, બધા એમાં ધ્યાન દેવું પડે. ઘણા ગામથી 50-100 કિલોમીટરથી છેટા દર્શન કરવા આવે માતાજીના. અને બધા એક જાતના મનોરંજન હોય, એમાં બલી નથી આવતી. અને આ તમે બલી જણાવતો ગયા, આ 2 દિવસ પહેલા તમે આ બધું લઈ ગયા સોશિયલ મીડિયા દ્વારા. આ તમે નામ કમાવા વાળા કરો છો અને આ ગરીબોના રૂપિયા ખાવા માંગો. આ નાના બચ્ચા ઊભા કરે અને એનું ઘર ગુજારણ હાલતું હોય, અને એને તમે આ છાપરાવાળી લેતા હોય, એને રૂપિયા લૂંટીને વહી જાવ છો. અને પોલીસ પ્રોટેક્શન ગોઠવો. આનો શું વાંક છે, શું ગુનો છે, દર્શાવો અમને. અને આ ગુનો દેખાડો કે આ બલી કાપી. બાકી આઈસ્ટીમરો ને બધું ગાયું આ રાજકોટની અંદરમાં હજારો રાખોમાં હતી. અત્યારે 50,000 ગાય દેખાતી નથી. આઈસ્ટીમર ને જહાજ ને બધું મોકલો છો ક્યાં? તમે જ મોકલવા વાળા છો બધું, અમે નહીં. તમે ગાયું બધી પકડો છો રાજકોટમાંથી અને તમે ગૌશાળામાં મૂકો તો સ્ટીમરમાં સીન આવે. ગાયું મોકલો હો ક્યાં? આ બધું તમારા જ કાયદા, તમારા જ કાનૂન છે. અને આ બધી તમે રૂપિયા કમાવા માંગો છો અને તમારું નામ કમાવા માંગો. બાકી દેવી પૂજકની ખોટી લાલચન લગાડોમાં આ ચોર્યું કરે, બીજા કરે અને અમારા નામ આવે, એ બધું ખોટું છે. રહેવા દો, અમારે કોમને બદનામ કરોમાં. સાચી વાત છે.
આ જીવ રક્ષા ફાઉન્ડેશન વાળા અવારનવાર આપણે છાપામાં અને સમાચારમાં જોતા હોય છે કે આટલી ગાયું બચાવી, આટલા પાડા બચાવ્યા, આટલા ભેંસું બતાવી, આટલા બકરા બચાવ્યા. તે બધા જાય છે ક્યાં? આ બચાવી અને આ વેચવાનો એક ગોરખ ધંધો ચાલે છે. આની તપાસ થવી જોઈએ. આપણે ગૃહમંત્રી છે ને તપાસ કરી કે આ ગૌ રક્ષા એટલે જીવ રક્ષા ફાઉન્ડેશન વાળા, સોરી ગૌ રક્ષા વાળા નહીં, આ જીવ રક્ષા ફાઉન્ડેશન વાળા જે કઈ આ જીવો બચાવે છે તે જીવોને રાખે છે ક્યાં? આ માની લ્યો અત્યારે આને કીધું કે અહીં માંડવામાં રેલ પડાવી અને 9 બકરા બચાવ્યા, તો તે બકરા ગયા ક્યાં ગયા? આ એ જ બકરાનો સીન અત્યારે અમે બતાવી છીએ. આ જે ફોટા હું બતાવું છું તે બધા એ બકરા રહ્યા, અને જેને જોવા હોય મારી ભેગા આવે. અત્યારે હાલ બતાવું. અને બચાવ્યા હોય તો એ ગયા ક્યાં? શું કે પાંજરાપોળમાં મીકા, માજણવાડે કે મીકા, કે ગૌશાળામાં તમે મીકી આવ્યા? ક્યાં ગયા આવ્યા તમે? ખાલી ફોટો શૂટ કરવા માટે જ તમે આવ્યા હતા. તમારે બધાને ફેમસ થવું છે. સામાન્ય માણસની ધાર્મિક ભાવના દુભાવીને ફેમસ થવું છે. અમારે એક ભાઈ આરતી સોલંકી, તેમને એક બાઇટ લઈ લઈ. પેલા આજે એક આ ભાઈનો જે ઓડિયો વિડીયો છે એ પેલા લઈ લઈ, પછી આરતી સોલંકી નું લઈ. બકરાની બલિ થાય કે સમાજમાં ક્યાંય તમે જોયું છે? આપણા બકરાની કે આ બલિ થાય. બકરા હજી મહિનાના થતા હોય, આપણા બકરીની બલિ થાય છે. એક મહિનાના બકરા હોય આપણી અને બકરી હજી છે. આવતા હોય આ એની બલિ થાય છે. મોટું બલિ દેખાય છે. તમે એવું કે અમને દેખાડી જો, પછી અમે તમારું માન્યતા કરી ગયા અને તમે આ બધું શૂટિંગ ઉતારી ગયા હો. આ બકરા હજી હાજરમાં છે. તમે આ ને જોઈ એ જાઓ. બકરીયું છે પાછું. હા એક વેલા જોયું ને? ગાભણી બકરીયું નાના નાના ગીદીડા 15-15 દિવસના બતાવ્યા. ત્યાં સાઈડમાં જયંત પંડ્યાના ફોટા નીચે બતાવાય છે. તે 15-15 દિવસના બતાવ્યા. અને બીજા આ ફોટા, આ માની લ્યો આ ફોટા તમે જુઓ. આ બકરીયું બતાવવામાં આવી, બરોબર? એ તમે જુઓ પેલા. આ બકરીયું, આ બધું શું છે? આ શું છે? આ બકરીઓ છે બધી. આ લોકો દ્વારા બધું બતાવવામાં આવ્યું, બરોબર? આ બકરીઓ હજી આ રોડ ઉપર છે જ. જેને પણ જોવું હોય ને આવવાની છૂટ હું પોતે લઈ જઈશ. કે આ લોકો એમ કહે છે કે અમે એટલા બચાવ્યા, તો બચાવીને નાખ્યા ક્યાં? તમે બધાએ બચાવ્યા તો બચાવીને નાખ્યા ક્યાં? એ બતાવો તમે, બરોબર? તમે બધાએ બચાવ્યા હોય ને તો બતાવો. તમારી પાસે છે બચાવ્યા હોય તો? અમારી પાસે છે. તમે એમ કહો છો 9 બકરા બચાવ્યા, તો બતાવો તમે ક્યાં બચાવ્યા, કઈ પાંજરાપોળમાં છે? ને હવે હાલો આપણે ન્યૂ જલતા સંગઠનના અધ્યક્ષ આરતી સોલંકી તે તેમનો આમાં વિચાર રજૂ કરશે કે આ લોકો બધાય ત્યારે વિજ્ઞાન જાથા અને રક્ષા ફાઉન્ડેશનના નામે સમાજને લૂંટે છે. આપણા દેવીપૂજક સમાજ હોય, નાના ભાઈઓ હોય કે અન્ય કોઈ સમાજમાં હોય, તેમાં બધે લૂંટે છે. કારણ કે આ લોકો રેડ પાડીને પાછળથી મિની ભગત હોય છે. પોલીસ અને આ રેડ પાડવા જાય પછી પાછળથી એક માણસ આવે, 1 લાખ રૂપિયા થાય સમાધાન કરવાનો, તો કેસ નહીં થાય. 2 લાખ થાય. કેટલાય ઓડિયો છે, કેટલાય અત્યારે શરમને લીધે અત્યારે બહાર નથી આવતા, પણ ધીમે ધીમે બધાના ઓડિયો એકત્રિત કરી આ બધાને ખુલ્લા પાડવાના છે. પાછળથી માણસો મોકલીને પૈસા વસૂલ કરે છે. ચાલો પેલા આરતી સોલંકી આપણે સાંભળી. અને જે તારીખ 23 અને રાતે 4 વાગે જે આપણા દેવીપૂજક સમાજની અંદર રાજકોટની હાજી ડેમ ચોકડી પાસે જે રાતે માતાજીના નિવેદ હતા, અને જે મીઠો નિવેદ હોય, અને અમારા સમાજની અંદર હજારો વર્ષથી જે પરંપરાઓ છે દેવીપૂજક સમાજની, કે વર્ષોથી જે અમારા માતાજી છે એના ગુણગાન ગાઈએ છીએ. અને બીજા દિવસે કે જે આ લોકો જે જયંત પંડ્યા એવું કહે છે કે બલ્લી ચડાવે છે, તો 26 નવેમ્બર 1950 પછી આ દેશની ઉપર સંવિધાન આવ્યું. તે પછી અમારો દેવીપૂજક સમાજ આજે 70 વર્ષ થયા ત્યારે અમે બલિ ચડાવતા નથી. પણ તેમ છતાં જે જયંત પંડ્યા નામનું જાનવર સમાજને એવી રીતે ખોટી રીતે બદનામ કરે છે કે દેવીપૂજક સમાજ બલિ કરે છે, તો આ વાત અંદર ખોટી છે. એની વાત અમે વખોડીએ છીએ. એનું કારણ છે કારણ કે અમારો દેવીપૂજક સમાજ છેલ્લા 70 વર્ષથી ફક્ત માતાજીને મીઠા નિવેદ ચડાવે છે. અને બીજા દિવસે જે અમારી નાત અને જે અમારા ભાઈઓ હોય, કુટુંબ હોય, પરિવાર જે કાંઈ ભેગો થયો હોય, તમે લોકો જે બીજા માતાજીને જે કોઈ અન્ય 18 આલમ બધા માતાજીને માને જ છે. અને પોતપોતાની રીતે જે માતાજીને ચડાવતા હોય, મીઠો નિવેદ જે કાંઈ કરતા હોય, પણ પોતાની રીતે મીઠા નિવેદ ચડાવતા હોય, જે કરતા હોય, પણ બીજા દિવસે જે અમારો દેવીપૂજક સમાજ ભેગો થાય છે અને બકરા અમે ખાવા માટે કરીએ છીએ. તો આવી કલમ કોઈ નથી, કાયદો એવો કોઈ વ્યવસ્થા નથી કે બકરું કાપવું ખાવું.
તો ગુજરાતના તમામ દેવી પૂજકને અને સરકારને હું જણાવું છું કે મારો દેવી પૂજક સમાજ ક્યારે બલી સળાવતો સળાવવાનો પણ નથી, પણ તેમ છતાં જો આવા તત્વો વિજ્ઞાન જાથાવાળા હોય કે જીવદયા ફાઉન્ડેશન હોય એને મારે આ સંદેશો આપવાનો છે કે ગુજરાતમાં આવી રીતે જે મારા દેવી પૂજક સમાજને બદનામ કરો છો, આવી રીતે જે અત્યાચાર ખોટા કરો છો, અન્યાય કરો છો, આવી રીતે બીજી વાર ન થાય. નકર હવે આવનારા સમયમાં ગુજરાતના 60 લાખ વસ્તી અમે ભેગી થવાની છે કે કારણ છે કે તમે આવી રીતે જે બકરી બકરા જે બીજા નજીકમાં હોય એના ફોટા ગામના ફોટા પાડીને બતાવો છો અને તમે લોકો ખોટી રીતે મારા સમાજને જે બદનામ કરવા નીકળી પડ્યા છો એવા તમામને લોકોને કહેવાનું છે અમે આ દેશના હિન્દુઓ છીએ અને ધર્મને માનવાવાળા છીએ અને ધર્મને માનવાવાળા છીએ. તો જય માતાજી, જય રેખા દાદા. જીવ દયા રક્ષા ફાઉન્ડેશન રાજકોટ, આ તમારી પાપ લીલા છે. તમે ખાલી ફોટો શૂટ કરાવવા જાવ છો, વિડીયો શૂટિંગ કરી. આ બકરા તમે બધા નાખ્યા ક્યાં? તમે છાપામાં અને બધે આવ્યું, વિડીયોમાં યુટ્યુબમાં આવ્યું. આ બકરા ગયા ક્યાં? 9 બકરા તમે બચાવ્યા, તે ગયા ક્યાં? તમારી પાસે છે? પાંજરાપુરમાં છે? ક્યાં છે? ખાલી જેમ શૂટિંગ હાલતું હોય પિક્ચરનું એની ઘોડે તમે શૂટિંગ કરાવીને અને નીકળી ગયા. આ ઘરધણી પાસે જ છે. જેના બકરા તમે શૂટિંગ કરવા માટે એને ધાક ધમકી મારીને લીધા ને તેમની પાસે જ છે. ડરાવી ધમકાવી અને તેમનો ફોટો શૂટ કરાવીને તમે નીકળી ગયા. બરોબર, તે વિડીયોમાં મેં આગળ બતાવ્યું. પણ આ વિડીયો બનાવી અને હવે થોડાક દિવસોમાં આખા સમાજની બધા દેવી પૂજક સમાજ, નાનાભાઈ સમાજ અને આ હરાણીયા સમાજ તે બધાને એકત્રિત કરીને જીવદયા ફાઉન્ડેશન, વિજ્ઞાન જાથા અને જે યુટ્યુબરો બધાએ સમાચારની ચેનલો વાળાએ વિડીયો બનાવ્યો, સામા પક્ષની દલીલ ન સાંભળી, તે બધાય વિરુદ્ધ કાયદેસરની અરજી દેવામાં ટૂંક સમયમાં આવશે. તમે બધા ત્યારે જ રહેજો કાયદેસરની કાર્યવાહીમાં, કારણ કે તમારું બધું જ સબૂત મારી પાસે અત્યારે આવી ગયું છે. તમે જે ફોટોશૂટ કરી ગયા ને એમ આજ હું જ ફોટોશૂટ કરી એવું બધું માથે રહીને ફોટોશૂટ કર્યું. કારણ કે જો તમે 9 જીવ બચાવ્યા હોય, 9 બકરા બચાવ્યા હોય તો બકરા તમારી પાસે હોવા જોઈએ. તો અત્યારે આ તે ઘરધણી પાસે ક્યાંથી આવ્યા? બોલો, છે તમારા મહિમત? રાજકોટમાં જવાબ દેવાની. ખાલી ફોટોશૂટ કરાવીને નીકળી ગયા અને ખોટો અહીંયા બલી ચડે છે, અહીંયા બલી ચડે છે. આપણો દેશ આઝાદ છે. દરેકની રીતે પોતપોતાનો ધર્મ માનવાની આઝાદી છે. એટલે તમારા ધર્મમાં અમે કેમ નથી કઈ આડો પકડવા આવતા? તમારા જે તમે ટ્રસ્ટના અધ્યક્ષ કીધા એમનો કયો ધર્મ છે તે મને ખબર છે. અત્યારે હું કોઈ ધર્મની ટિપ્પણી કરવા નથી માંગતો, પણ તેમના ધર્મમાં શું કુરિવાજ છે? જીવ રક્ષા ફાઉન્ડેશન, તમે જે અધ્યક્ષનું નામ લીધું ને તમારા ટ્રસ્ટીનું, તેમના ધર્મમાં શું કુરિવાજ છે? અને તે કુરિવાજ જો હું બોલીશ ને તો તમને બધાને વહમું પડશે. હું બીજા ધર્મ ઉપર ટિપ્પણી કરવા માંગતો નથી. તેથી સાવધાન રહેજો કે મારે તમારા ધર્મની કુરીતિ, કુરિવાજ ઉઘાડા ન પાડવા પડે તે ધ્યાન રાખજો. અને જૈન પંડ્યા, તમારા બ્રાહ્મણો અને તમારા સમાજમાં પણ કેવા કુરિવાજ છે એ મેં થોડા ખુલ્લા પાડ્યા છે, પણ હજી વધારે ખુલ્લા ન પાડવા પડે એટલી સાવચેત રહેજો. જો મર્યાદામાં રહેવો તો અમે પણ મર્યાદામાં રહેવું. નકર અમારા સમાજના બધા જો ગલીએ નાકે તમારા ધર્મની વાત કરવા માંડશે ને તો જેમ અમારા ધર્મની અત્યારે થૂથું તમે કરાવી નાખી ને એમ તમારા ધર્મની પણ થૂથું થઈ શકે છે. બરોબર, આ ધમકી નથી દેતો પણ તમને સલાહ દઉં છું. એટલું યાદ રાખજો કે માન માર્યો તો અમે પણ માન મારીશું. બાકી મર્યાદા ભૂલ્યા ને તો મર્યાદા ભૂલાતા કઈ વાર નથી લાગતી ભાઈ અત્યારે. બરોબર, દેવી પૂજક સમાજને ખાલી તમે બદનામ કરો. અને જીવદયા રક્ષા ફાઉન્ડેશન, તમારામાં તેવડી તો 9 બકરા તમે બચાવ્યા એ બતાવો. હાલો, મારા વિડીયોનો વળતો જવાબ આપો. બતાવો ક્યાંક તમે બતાવ્યા. તમારા ફેસબુકના ફોટા મૂક્યા અને ઓરિજિનલ ફોટા મૂક્યા નહીં. બરોબર, તમે ફેસબુકમાં યુટ્યુબમાં વિડીયો છે ને એ જૈન પંડ્યાની નીચે ત્યાં તમારા વિડીયો અકેલા અને સાઈડમાં મારી બાજુ જમણી સાઈડમાં મારા વિડીયો અકેલા ને 2 બકરા એક જ છે. તમે જે બકરા લઈ ગયા તે ક્યાંય ગયા? 9 બકરા તમે બતાવ્યા કે અમે બચાવ્યા છે, તે બકરા ક્યાંય ગયા? 15 ના ગીદીલા ખોરામાં લઈને અને અમે 9 બકરા બચાવ્યા. જરાક શરમ કરો. આવીથી કોઈની ધાર્મિક લાગણી દુભાવીને ફેમસ ન થવાય. કોકનો ભ્યો માતાજી પ્રભુ રૂપ છે ને તો કોક તમારું ધનોત ફનોત નીકળી જશે. અને હવે ખાસ મારે દેવી પૂજક સમાજના યુવાનોને કહેવાનું છે કે બહુ મોટી તમે કરીને જૈન પંડ્યાના આ જીવદયા ફાઉન્ડેશનના વિડીયો શેર કર્યા. કરો તમારા તેવડી તો મારો વિડીયો શેર. અસલ દેવી પૂજકના પેટના હોય ને હવે તો કરો મારો વિડીયો શેર. બાકી કોઈ જો જૈન પંડ્યાનો કે વિડીયો હવે શેર કરતા દેખી ગયો ને
તેથી તમારા બધાને પર્દાફાશ કરવાના ચાલુ કરવાના છે કે દેવી પૂજક ના સમાજના યુવાને કોઈ જૈન પંડ્યાનો કે જીવદયા રક્ષા ફાઉન્ડેશનનો વિડીયો શેર કર્યો હતો. કરો તમારે જેના શેર કરવા કરો, બાકી ખાલી મજા લ્યો છો. અહીંયા આમ છે, હકીકત જાણો. પેલા આ વિડીયો સાચો છે ખોટો છે? સાચો હોય ને જૈન પંડ્યાનો તો શેર કરો, મને કોઈ વાંધો નથી. પણ આ ખોટે ખોટ ફોટા શૂટ કરાવીને દઈ ગયા અને એના વિડીયો તમે શેર કરો છો. સાચો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, ગમે તેવો વિડીયો હોય તો મારા સંબંધની બદનામી થતી હોય, પણ ખોટા વિડીયો શેર કરો છો એ હું ક્યારેય સહન નહીં કરી શકું. હવે તમારામાં તેવડ હોય તો જો આ વિડીયો મેકો છે કરો શેર મારો. જય માતાજી.